ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમોદના રાણીપુરા ગામે રેતી અને માટી ભરેલા ઓવરલોડ વાહનોને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રસ્તાઓ અને નાળા તૂટી જવાને કારણે ત્રસ્ત બનેલા ગ્રામજનોએ આજે રસ્તા પર ઉતરી આવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઘટનાની વિગતો મુજબ રાણીપુરા ગામે છેલ્લા 5 થી 7 દિવસથી મોટા પાયે માટી ખોદકામ ચાલી રહ્યું છે। અહીંથી દરરોજ 40 થી 50 ટન વજન ધરાવતી રેતી અને માટી ભરેલી ટ્રકો પસાર થઈ રહી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે આ રસ્તાથી ક્ષમતા માત્ર 12 થી 15 ટન જેટલી છે, તેમ છતાં ક્ષમતા કરતાં અનેક ગણું વજન ભરી આ ઓવરલોડ વાહનો પસાર થાય છે, જેને કારણે ગામના રસ્તાઓ બિસ્માર બન્યા છે અને નાળા પણ તૂટી ગયા છે। સ્થાનિક યુવાનો અને ગ્રામજનોએ જણાવ્યું કે જ્યારે તેઓએ કોન્ટ્રાક્ટર પાસે આ કામગીરી અંગેની પરવાનગી માંગી ત્યારે કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ બતાવવામાં આવ્યા ન હતા। વળી ગ્રામ પંચાયતની પણ કોઈ મંજૂરી લેવામાં આવી ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। 5-7 દિવસથી આ માટી ખોદકામ ચાલી રહ્યું છે। અમે કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરી કે તમારી પાસે કોઈ પરમિશન હોય તો બતાવો, પણ અમને કોઈ પરમિશન અત્યાર સુધી બતાવી નથી। અમને બીજી એ રિક્વેસ્ટ કરી અમે એમને કે તમારી પાસે કોઈ નાના 10 ટનના સાધનો હોય તો તમે ચલો, આની 12-15 ટનની કેપેસિટી છે, તમે 40 ટન 50 ટનના સાધનો ઓવરલોડ જઈ રહ્યા છે, એના કારણે આ રોડને નુકસાન, નાળાને નુકસાન થયું છે। અને અમે રિક્વેસ્ટ બી કરી કે તમે આને બનાવી લો, એકવાર અમને કામ કરી આપો, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી। અને આ નુકસાન જે બી કંઈ થયું છે અમને તાત્કાલિક કરવામાં આવે, અને જે બી આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, માટીનું ખોદકામ થઈ રહેલું છે, મામલતદારને રિક્વેસ્ટ છે કે એની જાંચ લે। વિવાદિત જગ્યાએ માટી ખોદકામ થાય છે ત્યાં આપણે રાણીપુરામાં ગ્રામ પંચાયતમાં કોઈ પરમિશન લીધેલ નથી, અને વાડિયા અને રાણીપુરાને જોડતો રસ્તો એમાં આપણે બહુ મોટો એમાં ખાડા પડી ગયેલા છે, અને મોટા પ્રમાણમાં આપણે માટીનું ખોદકામ થઈ રહ્યું છે। તંત્રોને અમારી એટલી માંગણી છે કે આ રોડ પાછો નવેસરથી રિપેરિંગ કરે, અને જે માટી ખોદકામ આપેલું છે એમની કંઈ પૈસાને રોડ બનાવી આપે એમ। હાલમાં ગ્રામજનોએ ઓવરલોડ વાહનોને અટકાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તેમની માંગ છે કે મામલતદાર અને જવાબદાર તંત્ર ગેરકાયદેસર લાગતા પરિવહન અને ખોદકામની તપાસ કરે, તેમજ નુકસાન પામેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે। જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ વિરોધ ઉગ્ર બની શકે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।